બીજી મેચ ચાલુ થઈ ગઈ છે. ઇસ્કોન થાળની બોલિંગ છે અને રિલીફ સલૂનનું બેટિંગ છે. તો નેક્સ્ટ મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. એ કેટલા રન ખેલાયેલા પેલા એ 61 ઇસ્કોન થાળે 61 રન કર્યા છે. જોરદાર ટ્રાય સારી હતી. જોરદાર ઓપનિંગ સારી છે. ઓ વાહ, જોરદાર. રિલીફ સલૂને એક વિકેટ લઈ લીધી છે ભાઈ. રિલીફ સલૂને એક વિકેટ લઈ લીધી છે ઇસ્કોન થાળે. ફર્સ્ટ વિકેટ જતી રહી છે. લોકો જય ભવાનીના વડાપાવ ખાઈ રહ્યા છે અને મોજ કરી રહ્યા છે. ક્રિકેટ જોઈ રહ્યા છે. ટ્રાયલ સારી છે પણ 6 ના ગઈ. એક જ રન આવી ગયો છે રિલીફ સલૂનના ખાતામાં. ઇસ્કોન થાળે બિલ્ડિંગ સારી કરી છે. ઓ જોરદાર એક રન આવી જશે. એક રન આવી ગયો. એક ઓવર થઈ ગઈ છે. એક વિકેટ જતી રહી છે. પ્રયત્ન સારો છે. ઇસ્કોન થાળ અને રિલીફ સલૂન સામે છે. બંને ઇટોબિકોકની અંદર આવેલા છે. જોરદાર પ્રયત્ન સારો હતો પણ એક બી રન ના આવ્યો. પ્રયત્ન સારો છે. દડો ક્યાં આવીને ક્યાં જાય છે ખબર નહીં રહેતી. નથી. ચાલો એમ્પાયર આઉટ ના આપ્યા. જતીનભાઈ સોવટિયા વોઇસ ઇમિગ્રેશનના ઓનર ખુદ જતીનભાઈ સોવટિયા એમ્પાયરિંગ કરી રહ્યા છે. બોલવામાં ફાવે નહીં. ટ્રાય સારી હતી. હે તો જોરદાર ટ્રાય સારી હતી. દડો અહીંયા છે. 2 રન આવી જશે નહીં આવ્યા. એક જ રન લીધો. ઓ બોલિંગ જોરદાર બોલિંગ. ઇસ્કોન થાળની બોલિંગ જોરદાર છે. ઇસ્કોન થાળી ટોબિકોકની અંદર આવેલું છે. જોરદાર બોલિંગ સારી એવી છે. ટ્રાય વેલ ડન, વેરી ટ્રાય બટ નહીં. રન લેવા માટે ખૂબ ટ્રાય કરી રહ્યા છે પણ રન નહીં આવતા. રિલીફ સલૂન આઉટ માટે ટ્રાય કરી રહ્યા છે. બધા આઉટ માંગી રહ્યા છે. ટ્રાય સારી હતી પણ નહીં ના ભેગું થયું. નહીં નોટ આઉટ. ફિલ્ડિંગ સારી હતી. વેરી ગુડ શોટ. એ 4 જતી રહી છે. 4. રિલીફ સલૂનના ખાતામાં 1 4 આવી ગઈ છે.
ઓ જોરદાર જોરદાર ટ્રાય, બીજી ફોર, નહીં નહીં નહીં, રોકી લીધી. ફિલ્ડિંગ જોરદાર, ફિલ્ડિંગ જોરદાર, ફિલ્ડિંગ ઇસ્કોન થાળની ફિલ્ડિંગ જોરદાર. બોલ છીનકા ફિલ્ટર પૂરું ન થઈ જાય, ફિલ્ટર પૂરું ન થઈ જાય. ઓ કેચ છોડી દીધો છે ભાઈ, ઇસ્કોન થાળે કેચ છોડી દીધો છે. બસી ગયા રિલીફ સલૂનની એક વિકેટ બસી ગઈ. 2 રન લઈ લીધા. ઓ ઓવર થ્રો. જોરદાર. એક વિકેટ બીજી વિકેટ જતી રહી છે. કેચ પકડી લીધો છે. જોરદાર ફિલ્ડિંગ. બીજી મેચ ચાલી રહી છે. પહેલી મેચ છે કલ્ચર ક્રશ અને મિસ્ટર ખમણની વચ્ચેથી. બંને રેસ્ટોરન્ટ ઇટોબિકોકની અંદર આવેલી છે. બંને રેસ્ટોરન્ટ ટોરન્ટો કેનેડાની અંદર છે. નજદીક જ છે, 1 કિલોમીટરની દૂરી પર છે બંને રેસ્ટોરન્ટ. અને આ બીજી મેચ ચાલી રહી છે જે ઇસ્કોન થાળ અને રિલીફ સલૂનની છે. જે રિલીફ સલૂન છે જોરદાર હેર કટ કરે છે, અને જ્યારે ઇસ્કોન થાળ છે જોરદાર ગુજરાતી થાળી બનાવે છે. તમે ખાવા જઈ શકો છો. ઇટોબિકોકની અંદર આવેલી છે બંને ઇસ્કોન થાળ અને રિલીફ સલૂન બંને. મિસ્ટર ખમણ અને કલ્ચર ક્રશની વચ્ચે જે પહેલી મેચ હતી એની અંદર કલ્ચર ક્રશ જીતી ગયું છે, જેને 86 રન કર્યા છે, જ્યારે 50 રન મિસ્ટર ખમણે કરેલા. મિસ્ટર ખમણ જોરદાર ખમણ બનાવે છે. આલુપુરી, ખાવસા અને સુરતી ટેસ્ટનું કંઈ બી તમારે ખાવું તો તમે મિસ્ટર ખમણ ઇટોબિકોકની અંદર જઈ શકો છો, જે અલ્બિયન અને હાઈવે 27 પર આવેલું છે. જોરદાર ટ્રાય, જોરદાર. 1 રન 1 રન 1 રન 1 રન, નોટ આઉટ નોટ આઉટ નોટ આઉટ. અમ્પાયરે નોટ આઉટ આપી દીધા છે. ઇસ્કોન થાળની દલીલ જોરદાર હતી, અપીલ સારી હતી, પણ અમ્પાયરે નોટ આઉટ આપ્યો છે. અમ્પાયર આપણે યતીનભાઈ સોગટિયા છે. જોરદાર જોરદાર. 1 રન 1 રન 1 રન 1 રન આવી ગયો 1 રન આવી ગયો છે. જોરદાર જોરદાર જોરદાર. 2 પ્લેયરો એકબીજા સાથે આવી ગયા છે. 1 રન આવી ગયો છે. 1 રન આવી ગયો. જોરદાર ટ્રાય, જોરદાર. બોલ રોકી લીધો છે. 1 રન જ આવશે. 1 રન 1 રન 1 રન. જોરદાર જોરદાર જોરદાર. 1 રન આવી ગયો છે. દડો છે બેઝમેન્ટમાં જતો રહ્યો છે. દડો અંડરગ્રાઉન્ડ જતો રહ્યો છે. હજુ સુધી દડો આવ્યો નથી. દડો શોધવા માટે ભાઈ ગયેલા છે. આવી ગયો છે. દડો મળી ગયો છે ભાઈ. જોરદાર 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 જોરદાર. 1 રન આવી ગયો છે. ફિલ્ડિંગ સારી છે.
નોટ આઉટ છે. અપીલ સારી હતી પણ નોટ આઉટ છે. હે ખાસા બોલ થાય છે. મને લાગે આજે એક બોક્સ બોલ જતા રહેવાના છે. એક રન માટે પ્રયત્ન સારો હતો પણ ના આવ્યો. ઓ જોરદાર પ્રયત્ન, જોરદાર. એક રન આવી જશે. એક રન આવી ગયો. વાઈટ જોરદાર ફિલ્ડિંગ, જોરદાર ફિલ્ડિંગ. એક રન આવી ગયો છે. ફિલ્ડિંગ સારી છે ઇસ્કોન થાળની. દિલીપ સલૂન ભાઈ સારું ટ્રાય કરી રહ્યું છે રમવાનું. જોરદાર વેરી ગુડ. ફિલ્ડિંગ જોરદાર છે. એક બી 6 4 જઈ નહીં રહી. ચાલો બોલિંગ નાખવા માટે બીજા ભાઈ આવી ગયા છે. નેક્સ્ટ ઓવર. પ્રયત્ન સારો છે પણ નહીં જાય. ફોર ફિલ્ડિંગ ટાઈટ છે. એક જ રન. નો રહી ગયા. નો થોડા માટે રહી ગયા. વાઈટ. જોરદાર પ્રયત્ન સારો હતો પણ પિલોના લીધે ના ગયો. એક રનમાં જીત લેવાની છે. હારવાનું નથી. જોરદાર. એક રન આવી ગયો. ઓવર ફિનિશ. ફિલ્ડિંગ ટાઈટ થઈ રહી છે. ઇસ્કોન થાળ ફિલ્ડિંગ ટાઈટ કરી રહ્યો છે. દિલીપ સલુને ટ્રાય સારી કરી પણ ફોર ના ગઈ. આઉટ થતા રહી ગયા. કેચ છોડી દીધો. રહી ગયો. એક રન આવી ગયો. બીજો ફોર માટે ટ્રાય પણ રહી ગયા.
Very good try. फोर भाई दिलीप सलू ने फोर लगाई દીધી છે. દિલીપ સલુ ને ફોર લગાવી છે. એક ઓવર ની અંદર એક ફોર જતી રહી છે. ઓ દડો રોકી લીધો છે યાર. ચારમાં 20 રન કરવાના છે યાર. જોરદાર 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 આઉટ છે આઉટ છે આઉટ છે ભાઈ. જોરદાર જોરદાર ઇસ્કોન ખાડે જોરદાર પ્રતિભાવ દેખાડ્યો છે ભાઈ. દિલીપ સલડની એક વિકેટ જતી રહી છે. ટ્રાય સારી હતી પણ બે ખેલાડી આવી ગયા દડાને રોકી લીધો. ઓ ટ્રાય સારી હતી. દડો પાછળ જતો તો ખબર જ ના પડી દડો ક્યાં ગયો. જોરદાર જોરદાર શોટ જોરદાર. ઓ કેચ કરી લીધો છે. ઉપર ટચ થાય તો નોટ આઉટ છે એટલા માટે નોટ આઉટ છે, આઉટ નથી. જોરદાર પ્રયત્ન દડો રોકી લીધો. આઉટ છે કેસ જોરદાર જોરદાર આઉટ છે ભાઈ. ઇસ્કોન થાળની જોરદાર ફિલ્ડિંગ. દિલીપ સલૂનના એક પછી એક ખેલાડીઓ આઉટ થતા રહ્યા છે. નો રહી ગયા, થોડા માટે રહી ગયા. ઓ આઉટ છે. ઓ જોરદાર આઉટ હતો પણ આઉટ ના થયો. વેરી ગુડ શોટ. દડો ઉપર જઈને નીચે આવી ગયો. 1 રન વેલ ડન. 1 રન માટે ટ્રાય સારી હતી. ઓ વાઇટ અમ્પાયર વાઇટ આપી દીધો છે. ઇસ્કોન ખાળ દિલીપ સલૂન બંને મેચ રમી રહ્યા છે. જોરદાર.
ફિલ્ડિંગ ચેન્જ કરી રહ્યા છે ભાઈ. જોરદાર દડો રોકી લીધો છે. વેરી ગુડ શોટ. બાર બોલના 11 રન કરવાના છે. ફિલ્ડિંગ સેવ થતી રહી છે. વાઇટ ને અંદર 1 રન લઈ લીધો. જોરદાર વેરી ગુડ સ્ટ્રેટેજી. જીતવા માટે બસ આ જ જોઈએ છે. વાઇટ વેરી ગુડ જોરદાર શોટ. 1 રન માટે પ્રયત્ન સારો કર્યો. 1 રન માટે બધા સારું રમી રહ્યા છે. ટ્રાય સારી છે. કોઈ ફિલ્ડિંગ નથી. 1 રન આવી ગયો. દડો બેટે વાગવાની પણ જરૂર નથી ને રન આવી જાય છે. ઓ આઉટ છે. બહેસ થઈ રહી છે કોને આઉટ આપવું એની માટે. બહેસ થઈ રહી છે. જોરદાર ડિસિઝન કે બેને આઉટ આપી દો. જોરદાર નિષ્પક્ષ ડિસિઝન લેવામાં આવી રહ્યો છે. આ મેચ લાંબી થઈ રહી છે. 20 મિનિટની અંદર ઓલમોસ્ટ એક ગેમ પતી જાય છે પણ આ 23 મિનિટ થઈ ગઈ છે. બંને ન્યૂ ખેલાડી આવી ગયા છે. જોરદાર 1 રન દોડી ગયા. વાહ જોરદાર જે સ્ટેમિના છે એના ઉપરથી લાગે છે 2 રન દોડી જશે. વાહ જોરદાર અને આઉટ છે. 2 રન દોડવાના ચક્કરમાં આઉટ થઈ ગયા છે.
ઉપર જતો રહ્યો, ક્યાંથી ક્યાં દડો એવો 1 રન દોડી લીધો છે. જોરદાર, વેલ ડન, ગુડ ટ્રાય. ઓવર 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 ઓવર. 58 રન. 58 રન થઈ ગયા છે. બસ હવે 3 જ રન કરવાના છે. ચાલો, 1 નો બોલ જતો રહ્યો છે. 1 નો બોલ. ઓકે, આઉટ છે, આઉટ છે, આઉટ છે. ટ્રાય સારી હતી પણ રન ના આવ્યો. જોરદાર ટ્રાય. જોરદાર, જોરદાર, જોરદાર. ઇસ્કોન થાળને જીતવાની સંભાવના જાજી છે. જે રીતના દડા જઈ રહ્યા છે, માત્ર 2 રન જ કરવાના છે. હવે 2 રન માટે બહુ કસાકસીનો દાવ થઈ ગયો છે. ટીમના બીજા ખેલાડીઓ એને કહી દે છે પટ્ટીએ ટચ ના કરતો, આટલો દૂર રહેજે, એક બી મિસ્ટેક ના થવી જોઈએ. ફિલ્ડિંગ બહુ જોરદાર. 1 રન બી ના આવવો જોઈએ એની માટે ફૂલ. ત્યાં ટ્રાય સડી રહી પણ 1 રન થઈ ગયો. ટ્રાય સારી હતી. રિલીફ સલૂન જીતી ગયું છે. ઇસ્કોન થાળ હારી ગયું છે. બંને સારું રમ્યા, બંને ખેલાડીઓ જોરદાર રમ્યા. જોરદાર, જોરદાર.